કારણ કે પ્રથમ વખત જ્યારે બોર્ડની જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેસતા હોય છે ત્યારે તેમને ખાસ કરીને હોલ ટિકિટ હોય તો હોલ ટિકિટનો પણ એક પ્રકારનો એમને જોવાનો અનુભવ થાય, એમની પોતાની સીટ પર બેસવાનો અનુભવ થાય, સાથે સાથે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી જે પ્રશ્નપત્રો આવે છે તે ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર, આ તમામ રીતે એને એક અનુભવ બોર્ડની પરીક્ષાનો કરાવવા પાછળનો અમારો આ મૂળ હેતુ છે અને તેના કારણે એના પછીની જે પરીક્ષા, જે બોર્ડની રેગ્યુલર પરીક્ષા જે લેવાય છે તેમાં તેમનું સારું પરફોર્મન્સ પણ જોવા મળે અને આત્મવિશ્વાસનો વધારો પણ જોવા મળે અને ખાસ જે વિષયોમાં એમની કચાશ હોય તો એમાં તૈયારી કરવાનો પણ એમને અવસર પ્રાપ્ત થાય તે હેતુથી અમે પ્રિલિમ પરીક્ષાની સાથે જ અમે પ્રીબોર્ડ પરીક્ષાનું આયોજન ચાલુ વર્ષે સતત ચોથા વર્ષે કરવા જઈ રહ્યા છે. તેનો ખૂબ સારો પ્રતિસાદ છે. અમદાવાદ શહેરની 551 જેટલી શાળાઓના 47,315 જેટલા વિદ્યાર્થીઓ આજે રજીસ્ટર્ડ થયા છે. ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ અને હિન્દી એમ ત્રણેય મીડિયમના વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા આપનારા છે.